વેલકમ બેક। ભાજપના સંગઠન પર્વની કામગીરી પૂર્ણ કરવા માટે કવાયત તેજ થઈ છે। અમદાવાદ શહેર પ્રમુખ તરીકે પ્રેરક શાહનું નામ જાહેર કરાયું છે। બેઠકમાં હોદ્દેદારોએ નવા પ્રમુખ પ્રેરક શાહને વધાવ્યા હતા। પૂર્વ પ્રમુખ અમિત શાહે પ્રેરક શાહના નામની દરખાસ્ત મૂકી હતી। એમપી નરહરી અમીન, મંત્રી જગદીશ પંચાલે પણ ટેકો જાહેર કર્યો તો મેયર પ્રતિભાબેન જૈન, सांसद दिनेश मकवाणाए पण टेको जाहिर कर्यो। प्रेरक शाह व्यवसायथी सीए અને પાર્ટીમાં પ્રવક્તાની ભૂમિકામાં છે। વોર્ડ અને મંડળ પ્રમુખો નિયુક્તિ બાદ જિલ્લા પ્રમુખની નિયુક્તિ કરાઈ છે। સૌથી પહેલા તો હું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કેન્દ્રીય ગૃહ અને જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિત તમામ વડીલોનો ખૂબ આભાર માનું છું કે મને આ મોટી જવાબદારી માટે સક્ષમ ગણ્યો। અને નિશ્ચિતપણે આ જ્યારે જવાબદારી મળી છે ત્યારે સંગઠનનો વ્યાપ એ બૂથ લેવલ સુધી વધે એના માટે આવનારા સમયની અંદર તમામ બૂથ સ્તરે અને વોર્ડ સ્તરે પ્રવાસ કરી અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત બને એના માટે હું પ્રયત્ન કરીશ। બીજેપી અમદાવાદ શહેર પ્રમુખ બન્યા છે તેઓ, તેમની સાથે હવે વાત કરીશું। પ્રેરકભાઈ, વ્યવસાયથી સીએ છો અને હવે એક આપણો જે અમદાવાદ શહેર છે તેનું પણ તમારે ગણિત હવે બનાવવાનું છે। કઈ રીતે આપણો એજન્ડા રહેશે અને પહેલા આપણે અભિનંદન અને હવે આપણો એજન્ડા જણાવશો। આ તકે તો સૌથી પહેલા હું મારા તમામ કેન્દ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વનો આભાર માનું છું કે જેમણે ગુજરાતના સૌથી મોટા શહેરની અંદર આ જવાબદારી માટે મારી પસંદગી કરી છે અને હું નિશ્ચિતપણે એમની જે અપેક્ષા છે એની પર ખરો ઉતરવા માટે પ્રયત્ન કરીશ અને આવનારા સમયની અંદર તમામ વિધાનસભા અને વોર્ડની અંદર પરિચય બેઠકો થશે, કાર્યકર્તાઓનો સંપર્ક કરવાનો થશે અને તમામ કાર્યકર્તાઓને મળી અને આવનારી કોર્પોરેશનની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી તમામ બેઠકો જીતે એ માટેનો અમારો પ્રયત્ન રહેશે। પ્રેરકભાઈ, આ વખતના મુખ્ય પડકારો કયા છે અને તેને લઈને કઈ રીતનું ગણિત રહેશે? જી, ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે કોઈ પડકાર નથી, બધો ભારતીય જનતા પાર્ટી માટે એક ચેલેન્જ એ છે કે ભારતીય જનતા પાર્ટી પોતાના રેકોર્ડ તોડવાના હોય છે અને નિશ્ચિતપણે ભારતીય જનતા પાર્ટીના પાછળના જે રેકોર્ડ છે એને તોડીને અમે વધારે ને વધારે સફળતા મળી એ પ્રકારનો પ્રયત્ન રહેશે અને સેવાના માધ્યમથી અમે સત્તા સુધી પહોંચીએ। એટલે સતત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સેવા કાર્યોની અંદર પણ જોડાયેલો હોય છે અને સેવાના કાર્ય કરતા ભારતીય જનતા પાર્ટી સત્તામાં પહોંચે છે અને ભારતીય જનતા પાર્ટી ખૂબ સફળતા મળશે એ પ્રકારનો અમારો પ્રયત્ન। આ વખતે કોર્પોરેશનના ઇલેક્શન પણ છે। જી, નિશ્ચિતપણે મેં વાત કરી કે કોર્પોરેશનની ચૂંટણી છે અને કોર્પોરેશનની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી તમામ બેઠકો જીતશે એ પ્રકારનો અમારો પ્રયત્ન રહેશે। તમામ સંગઠનના હોદ્દેદારોનો છેલ્લો સવાલ, શું અપીલ રહેશે આપની અને આ વખતે નવું શું જોવા મળશે ખાસ કરીને તમારા નેતૃત્વમાં? નિશ્ચિતપણે આ વખતે ભારતીય જનતા પાર્ટીની જ્યારે મને જવાબદારી મળી છે કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ તરીકે, ત્યારે ડિજિટલાઇઝેશનનો વ્યાપક પ્રમાણની અંદર ઉપયોગ થશે અને નવાની અંદર ભારતીય જનતા પાર્ટીની જે કહેવાય કે કાર્યપ્રણાલીની અંદર પરિવારની ભાવના સાથે જે પ્રકારે અગાઉ કામ કર્યું છે એ પ્રમાણે ટ્રસ્ટી ભાવથી અમે ભારતીય જનતા પાર્ટી કામ કરશે અને દરેક કાર્યકર્તાને કામ મળે અને એમની રુચિ અને ક્ષમતા પ્રમાણે કામ મળે એ પ્રકારનો અમારો પ્રયત્ન રહેશે। તો ખાસ કરીને જે કોર્પોરેશનની ચૂંટણી છે તેમાં પણ જે છે જે સીટો છે તે મહત્તમ તેઓ મેળવશે અને સંગઠનને વધુ મજબૂત બનાવશે। કેમેરા પર્સન જય જાની સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।